તમામ જ્ઞાતિજનોને જય વિશ્વકર્મા। આગામી 31 જાન્યુઆરી 2026 અને વિશ્વકર્મા જયંતિના દિવસે એક દિવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે। ભાવનગર લુહાર જ્ઞાતિ સમસ્ત દ્વારા આ સમૂહ લગ્નને કન્યાદાન એ નામ આપવામાં આવ્યું છે। વિશેષમાં મારે જણાવવાનું કે વિશ્વકર્મા જયંતિ હોય અને આપણા ઈષ્ટદેવ શ્રી વિશ્વકર્મા દાદાની ભવ્ય શોભાયાત્રા કાઢવાની છે, તો 31 તારીખે સવારે 8:30 કલાકે તમામ જ્ઞાતિજનોને હું આ ભવ્ય અને દિવ્ય શોભાયાત્રામાં ભાગ લેવા માટે, પધારવા માટે અને દાદાના આશીર્વાદ લેવા માટે આમંત્રણ પાઠવું છું। આ ભવ્ય જે શોભાયાત્રા કાઢવાની છે એમાં દાદાનું લગભગ 7 જગ્યાએ વિશેષ સન્માન કરવામાં આવશે, આશીર્વચન મેળવવામાં આવશે। આ ઉપરાંત ડીજેના સથવારે અને આપણા જે આ યુવાનો છે બધા એની અથાગ મહેનતથી આપણે આ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કર્યું છે। તો એમાં 2 વ્હીલ અને 4 વ્હીલ લઈ અને તમામ જ્ઞાતિજનોને પધારવા હું અહીં હાર્દિક અપીલ કરું છું અને વિનંતી પણ કરું છું। જય વિશ્વકર્મા, જય વિશ્વકર્મા, જય વિશ્વકર્મા દાદા, જય વિશ્વકર્મા। તારીખ 31 જાન્યુઆરી વિશ્વકર્મા મહાતેરસ છે, આપણા દાદાનો ઉત્સવ છે અને આ ઉત્સવની અંદર આપણે ભાવનગર લુહાર જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન પણ કરેલું છે અને 11 દીકરી પ્રભુતામાં પગલાં પાડવાની છે। તે જ દિવસે આ દાદાની ભવ્ય અને દિવ્ય રથયાત્રા આપણે યોજેલ છે અને આ રથયાત્રાની અંદર આપણા મંત્રીશ્રીએ જેમ કીધું એમ કે આપની આગળ 2 વ્હીલ 4 વ્હીલ બધી જ ગાડીઓ લઈ અને આપણે ભવ્ય અને દિવ્ય ભાવનગરને અને આપણા દાદાને શોભે ને એવી રથયાત્રા આપણે કાઢવી છે અને આ લોકોની જે મહેનત છે, આ યુવાનોનો જે ઉમંગ છે એને આપણે સાર્થક કરી બતાડવાનો છે। જય વિશ્વકર્મા, જય વિશ્વકર્મા। ભાવનગર લુહાર જ્ઞાતિ દર વર્ષે 7 વર્ષથી આ આયોજન કરે છે વિશ્વકર્મા શોભાયાત્રાનું અને આ 8મી શોભાયાત્રા છે વિશ્વકર્મા દાદાની અને પ્રસ્થાન છે વિશ્વકર્મા સલકરથી સવારમાં 8:30 વાગે કલાકે ને બધા 80 4 વ્હીલ અને બાઇકો 600 બાઇકો ભરે હારામાં હારી શોભાયાત્રા નીકળે છે અને દર વર્ષે આ વખતે તમામ વ્યક્તિ ભાઈઓ અને બહેનો જોડાવી મારી વિનંતી છે। જય વિશ્વકર્મા, 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 જય વિશ્